વરસાદના ટોપ 9 સમાચારોની રાજ્યમાં જામ્યો છે વરસાદી માહોલ। જો કે પાછલા કેટલાક દિવસોથી સરખામણીએ રાજ્યમાં મેઘાનું જોર ઘટ્યું છે। 160 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ છે। સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। વિરમગામમાં 3.25 ઇંચ વરસાદ છે તો ગાંધીનગરના કલોલમાં 2 ઇંચથી વધુ વરસાદ। તો મહેસાણા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા અને કડીમાં વરસ્યો છે મુશળધાર વરસાદ। કડીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। વરસાદી પાણી સોસાયટીઓમાં ઘૂસી જતા નાગરિકોના જીવ તાળવે ચોંટ્યા। અનેક રસ્તાઓ પર સ્વિમિંગ પુલમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો। તો વિરમગામમાં મેઘરાજા મહેરબાન બન્યા છે અને ગણતરીના કલાકોમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ધોધમાર વરસાદ વરસતા વિરમગામ જળમગ્ન બન્યું। વિરમગામના માંડલ રોડ પર ઢીચણસમા પાણી ભરાયા। પાણી ભરાતા નાગરિકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। દસાડા રોડની સોસાયટી ચબુતરા ચોક વિસ્તારમાં પાણીમાં ગરકાવ। તો આ સાથે જ ભરવાડી દરવાજા, પરકોટા, માંડલ રોડ, પંચમુખી, હનુમાન સર્કલ વિસ્તારમાં પણ પાણી। તો આ તરફ ગાંધીનગરના કલોલમાં ભારે વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। કોબરા સર્કલ, સરદાર બગીચા, પંચવટી વિસ્તારની સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયેલા છે। એક તરફ પાણી તો બીજી તરફ ખાડાને પગલે ટ્રાફિક જામની સમસ્યા। સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શહેરના સિવિલ સર્કલ, ટાવર ચોક, મહાવીરનગર વિસ્તારમાં ભારે વરસાદ। તો આ સાથે જ મહાકાળી મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદ છે। તો આ સાથે જ ભોલેશ્વર, પરબાડા, કાંકળોલમાં મેઘો મહેરબાન જોવા મળ્યો। કચ્છમાં છવાયો સાર્વત્રિક વરસાદી માહોલ। ભુજમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। સતત બીજા દિવસે ભુજમાં વરસાદ છે। વરસાદી માહોલ જામતા લોકોએ અસહ્ય ગરમીથી રાહત મેળવી। તો ડાંગ જિલ્લામાં વરસતા વરસાદે સમગ્ર વાતાવરણને આહલાદક બનાવ્યું છે। ચોમાસું જામતાની સાથે દર વર્ષે ડાંગમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। અંબિકા નદી ઉપરના ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તો વરસાદી વાતાવરણ અને ધુમ્મસભર્યા જે દ્રશ્યોના કારણે પ્રવાસીઓ પણ મન મોહી લીધા। તો સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે। ત્યારે હવામાન વિભાગે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અને હવે વાત